પિચકારી કલર આવી ગયા. હાલો પિચકારી કલર આવી ગયા. પિચકારી કલર લઈ જાઓ, સસ્તું મળશે હો. આપણી દુકાને સસ્તું મળે. પિચકારી કલર લઈ જાઓ. એ ગોકુળિયા, આમ ફરી હું હાથ કરા, તારા ગ્રાહક તો આ પાસે. એ ગગા શેઠ, મારા ઘરાક છે આઈન પર બરોબર. લાલુ દાદા તમે બે સવા. તો આમ હું કામ હાથ કરા, આમ હાથ કરીને તોય લાલુ દાદા આવે. હા પણ મને એમ થયું ગગા શેઠ, એ તું ગામમાંથી ઘરાક બાંધી લો એમ. ઠીક. હા લઈ જાઓ પિચકારી કલર બધું લાવ્યો વેચવા. એ ગોકુળિયા, હવે ત્યાં મારા દિવસો છે પિચકારી રમવાના, ધૂળાતી રમવાના. હવે આપણે મોટા થઈ ગયા કેવાય, હવે નો રમવાનું હોય ભાઈ. એ ગગા શેઠ, આ તમારી આટલું તો પિચકારી લાવ્યો હું. મને જ ખબર હતી કે તમે તો અહીંયા લેવા આવવાના છો કલર ને પિચકારી એવું બધું. રમવાની ક્યાં ના પાડો છો તમે? આ શું કહું, હો કાલ છે ને બજારમાં જો ને કલર ના પિચકારી લેતા આવ્યો. હે તો હમણાં રમવાની ના પાડતા ને પાછા બજારમાંથી લઈને આવ્યા. હા ભાઈ એ ગગા શેઠ, આનથી લેવાય ને તમને ખબર છે ગોકુળિયાને ઘરાક કેટલા? એક લાલુ દાદા ને એક તમે બે જ છે. આ તો ગામમાં ક્યાંક સારું રખાય તો કોક લેવા આવે, ગમે ત્યાં તું બાય ઠેલવા જ હોય. હા તે બાધું તો પડે જ છે ને. આ લોકો આને ક્યાં ઘા કરતા હોય તો આપણે શું કરવાનું? બાધું ન પડે. હારું તને ખોટું ન લાગે ને એટલે જો વસ્તુ લઈ લઉં. કિલો ખજૂર આપ, કિલો ધાણી આપ, કિલો દાળ આપ. એ ગગા શેઠ, ઈ મેં નથી ઉતાર્યું વેચવા. જો હવે મારે ઓલી દુકાને બંધાવવું પડશે હો. આયા તારી દુકાન નહીં લેવા. જે વસ્તુની જરૂર હોય એ વસ્તુ તું રાખતો નથી ભાઈ. જે વસ્તુ હું લાવું ઈ વસ્તુ તો તમે બીજેથી લઈ આવો છો. ન હોય વસ્તુ ઈ માગો છો. હારું એક કલર આપી દે હાલ ભાઈ. હા કયો કલર આપો? પીળો કે લાલ, કેસરી, દુધિયા? લાલ. હા તો લાવો 10 રૂપિયા. કેટલા વાળો છે? 10 રૂપિયા ખાલી. હા અરે પાછું હાંજી આવી જાઓ હોળીમાં. હા તો કાંઈ વાંધો નહીં, હોળીમાં આવી જાય અને હાંજી છે ને પાણી એવું બધું ખાવું આપણે બરોબર. હાંજી એવું લાગે શરત નાખ્યું આપણે. હા વાંધો નહીં. હા અને પાછા કાલ ધૂળેટી રમવા આવી જાય. હું તો આવી શકતી, તું તારી માં રહેજે ભાઈ. હા તો કાંઈ વાંધો નહીં, જાવ. હા તો કલર પાક્કો જ લાવેલો છે. આમ ગામ બાજુ ક્યાં જાવ છો? ત્યાં બગાડશે કોક. આગ લાગી. એટલે પાણી ઉકળવા નાખ્યું મોઢામાં. એ મોઢામાંથી આગ લાગી હતી. એ આગ લૂટી લાગી, બીડી પીતો છો. આ તે મને દેખાણી નહીં. હું દેખાણી ને અત્રેવી દીધો. તું હે ને 3-4 દી હે ને તાર ભાઈ નો ગીમ કરવા હોઈ જાય છે બરોબર. આવતી જ નહીં, 5-6 દી આવતી જ નહીં અહીંયા. મારે કાંઈ ગીમમાં નથી જવાનું. લે કેમ ગીમમાં ન જવાનું? તમારે અહીંયા 2 દિવસ પછી શરબત પી પીને બજારે રખડવું. એટલે હું શરબત નહીં પીવું ભાઈ. એ મારે નથી જવું. તો એક કામ કર, લે પૈસા હું ગીમમાં જાઉં. મારે ના તમારે નથી જવાનું. એટલે કે હા પછી ગીમના પૈસા લઈને શરબત પીને અને મારા ભાઈના ઘરે જઈને તમારે બગાડવું. હા ને તો કે વાતમાં નથી પોગાતું. એ લાલુ દાદા, હા હાલો હોળી જવા આવી. હોળી જોવા? હા એ હોળી જોવા હું જાય જો ને અહીંયા ધોળી સલું છે. અહીંયા જોઈ લે તું ને, અહીંયા દર્શન કરી લે. હા આના દર્શન કરી. હા દર્શન કર, જાય લે પાણી ભરતાય. ઉભા થઈને પી આવો, હું નહીં ભર દઉં. એટલે ના ગોળો તારી પડકે છે એટલે કહું છું પાણી ભરી જાય એમ. હું નથી દેવાની, તમે ઉભા થઈને પી લો. આ ને કઈ પૂછાય ને, જોયું ને ધાર્મિક, જોયું ને કેવી હોળી થાય યાર. આ ધૂળાતી છે ગોકુળિયો છે ને ગમે ત્યારે આમથી જ આવે છે બગાડવા. આજ આમ ધ્યાન રાખવું પડશે. ભૂત ભૂત ગગા છે ભૂત નથી. ઓકે જો હે ઓછી છો તું? કેટલો બગડો તું, મને તો ભૂત જ લાગ્યું તો. એલા એ તો થા મૂકો બગાડી વઈ જો. કપડા નવા હતા એલા બદલાવા તો દેતો હો. હમણાં ગામમાં કોઈ તેને હું તેને બગાડું. કડલા લઈ આવું. એ બોકી બગાડતો નહીં. એ બોકી મારા નવા લુગડા પહેર્યા છે, મારા લગ્નમાં જવાનું છે. બોકી બગાડતો નહીં. બોકી બગાડતો નહીં. બોકી મારા લગ્નમાં જવાનું છે. લા યા પીટુડા એ ગગા છે. યા પીટુડા તે એ પીટુડા તે આ ઓછી મન બગાડ્યો. એ પીટુડા તે મામો એ ગગા છે. મારા લગ્નમાં જવાનું હતું, બગાડ્યો. એ આ હજી બગાડવા દે. તારો કલર. એ મામો મામો આજ છે ને ધૂળાતી કહેવાય, આજ બગડવું પડે. કોઈ ના નો પડાય.
એટલે મારે લગ્નમાં જવાનું હતું એ લગ્નમાં ન જવાનું ભાઈ, હું તો બગાડું જ તે. હાલ, હજી આ તો બગાડવાનું છે. ઉભા રહો કાકા શેઠ તમે એ પીકુલાતી, એ પીકુલાતી. એ એલા એ અમારો કલર પાછો હમણે બગાડ્યા છે. હવે કલર નથી બગાડવો મામો. હવે તું બગડી જ જોશો. હાલો ને હાર ગોકુળિયાને બગાડવા જઈ, ધોળાટી રમવા જઈ. હાલો 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 લઈ લો કલર હા લઈ લો. હા ધૂળેટી છે એને કોઈ બગાડવા ન આવે તો સારું. પરબ છે ને એટલે ધંધો સારો થાય દુકાને. બગાડશે ને તો નાવામાં જ રહેશે. એ ગગા શેઠ ઉભા રહીજો, બગાડતા નહીં. એ ગોકુળિયા એ ગગા શેઠ આજ પરબ છે કે નહીં એટલે મારે દુકાનમાં વધારે વકરો થાય એટલે આજ બગાડતા નહીં. જો બગાડશે ને તો હું નાવા જઈશ, બરોબર? નાઈન પાછો આવું ને ત્યાં હાન પડી જાય. તો ગોકુળિયા આજ નહીં બગાડું, કાલ બગાડીશ બોલ. હા ત્યાં કાંઈ વાંધો નહીં. હો કાલ બગાડ, ધંધો હાલે ને ભાઈ. હા ધંધો આવશે. આજ તો મને ઉજા ગામમાંથી ઘરાક આવવાના હશે. હા ગામમાંથી ઘરા ગાય છે. હો ગામમાં છે. આ તો ગગા શેઠ તમે અહીંયા જ રહેજો હો. કેમ ખબર? હા. હા તમે અહીંયા ઉભા રહેશો ને હા. તો બીજા કોઈ મને નહીં બગાડવા આવશે એમ. ઈ વાત હશે ગોકુળિયા, બીજા કોઈ નહીં બગાડે ગોકુળિયા. હા. તો ગોકુળિયા યા આક્રમણ બગાડો. એ પીકુલાતી. એ ગગા શેઠ આ માણસો ક્યાંથી આવી ગયા? માણસો જ મારે આવી જતા. તો તમે તો કઈ કહેતા નહોતા. એ ગોકુળિયા બગાડવા દે. યા પીકુલાતી. હા, ગગા શેઠ બગાડવા દે. હેપી ધૂળેટી. હેપી ધૂળેટી. ફૂગો. હેપી ધૂળેટી. એલા માથામાં નો લાગતો તું. બા. એક કામ કરવી, લાલુ દાદાના ઘરે જ આવી. હવે બગડી તો ગયો જ છું. હવે એની હારી ધૂળેટી રમી નાખવી. હાલો. હા હાલો. હલતા જાજો. હવે કલર લઈ લ્યો મારી દુકાનેથી. હાલો. હલતા તો. હા આમ હંતાઈને હું બેઠા ખાટલે બેહો ને. લે હંટાઈને જ બેઠે ને આ ધૂળેટી છે આજ બધા ગામના માણસો બગાડવા આવે ઘરે બધા. હા તો પણ તો બહાર જઈને બેહો. લે બોલ હમણાં કે બહાર જાતા નહીં, હવે કે પાછા કે બહાર જા. એ તો તમે શરબત પીવો એટલે ના પાડી હતી. કાંઈ નથી બહાર જવું, મને બેહવા દે. એ પીકુલાતી. હે લાલુ દાદા નથી? નહીં બહાર ગયા. બહાર ગયેલા છે. હા આયા બેસી ગોકુળિયા લાલુ દાદા આવે ને ત્યાં સુધી તમે સા બનાવો થાવ. એ હારું. આમો આમ ઝૂંપડા પાછળ નથી જોતો. કાકા શેઠ અહીંયા તો નથી નથી? ક્યાં ગયા છે? એ બેહો ચા પાણી પીને પછી નિરાતે જ આવી. આ લાલુ દાદા છે કે નહીં? હિમલું લઈને ગયા હોય એના વહુ ઘરે છે જો ને. હા ગોકુળિયા લાલુ દાદા આવે ને ત્યાં સુધી બેહવું હો. જોતું આખા લાલ સટકર મોઢું કરવું જોતું. હા એ તો હાંજી મળે ને તો હાંજી બગાડી જ દેવાના છે. ગજવી બાયું એ ઓળખી રાતે બટેટા ઓછા ખાતો હોય તો મહેનત ખાતા કાંઈ. એને ફમકારો બોલાવ્યો નહીં. તો મામો મેં નહીં હો કાકા શેઠ ગગા શેઠ મારે હું વારા કરીએ છો. ઉતરો ભંગ કરો. હે? ઓય બાપા બોલ્યા ગોકુળિયા ખમજો એ ખમજો. રેડી હા એ ખમજો. એ ગગા શેઠ ઉભા રહો, ઉભા રહો. મારા બગલો બાપા બગાડજો ઉભા રહો. એક કામ કરી એ કુકડી ઉભો રહે, પેલા મારી વાત સંભાળ. હાલતા બેઠા લે એમ ભાઈ જાવી. હા આપ ગગા શેઠ મને બગાડો તો કાંઈ વાંધો નહીં. આપણે એના ઝૂંપડામાંથી ને બહાર વ્યા જેવી છે કે આ અમારે પછી બીજી હોળી જામ છે એટલે હાલો બહાર વ્યા જઈએ. હાલો એ ગોકુળિયા ખી જાય એમ તો ને આ બગાડવી હતી. તો હા, હાલો હાલો એ કલર લઈ લ્યો લાલા. હા હાલો કલર લઈ લ્યો હાલો. હા આયા તાપડું ઓઢીને બેઠા લે. હાલો. ઓય આયા રમે હાલો, આયા કોઈ નહીં ખી જાય. હા તો વાંધો નહીં. બસ. આયા રમી બરોબર. હા હા ગોકુળિયા હેપી ધોળાટી. હેપી ધૂળેટી ગગા છે. હેપી ધૂળાટી. એ બોકી હેપી ધૂળેટી એ મામુ હેપી ધૂળાટી. એ લાલુ હેપી ધૂળેટી હેપી ધૂળાટી. કાકા શેઠ હેપી ધૂળેટી કલર થોપો તો. ગોકુળિયા મામુ બહુ હાલી નો થાય, આમ ખંડોળી નાખો લે. પણ કાકા શેઠ એ કુકુડિયા ઉકી નાખી છે મારી પૈસા લઈ લો. એને લઈ લે વકીલ લઈ લે વકીલ લઈ લે. હા ગગા છે. લાલુ દાદા ને. ગગા છે બેટી કુકુડિયા. કાલા ગગા છે ને બગાડો ગગા છે.
પેલા ઓછા એ બગાડો એલા બસ એલા હા હા બગાડો એ આ કોણ કલર આવો ઉડાડે છે એ આખું બળે એવો કલર કોણ લાવ્યો અહીંયા આ છોકરેલા કોણ લેવું એ મરસું કોને કાઢ્યું એ ખિસ્સામાંથી મરસું છે ઓ બાપા એ આખું નથી ખુલતી મારી કે છે મરસું કૂદ નાખી ગયું માથે ઓ છોકરો તો એલા મરસું ઉડાડીને વઈ એ કાકા છે તમે મરસું તો લાવવા ને ના બટાટું નથી કાઈ હે એ